ગુજરાત સરકારના માહિતી ખાતામાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા રામસિંહ પઢિયાર હવે 2028 લોસ એન્જલસ પેરા ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાના સંકલ્પ સાથે તૈયારી કરી રહ્યા છે। લોંગ જમ્પ અને હાઈ જમ્પમાં 23થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મેડલ જીતનાર રામસિંહ સરકારીમાં ફરજ સાથે રમતગમત ક્ષેત્રે પણ દેશનું નામ રોશન કરી રહ્યા છે। નડિયાદના તેમની સઘન તાલીમ ચાલી રહી છે। ગાંધીનગર જૂના સચિવાલયમાં સરકારી ફરજ બજાવતા રામસિંહ પઢિયાર નડિયાદ સ્થિત એસએજી સ્પોર્ટ્સ સંકુલ ખાતે ઉચ્ચ સ્તરીય તાલીમ મેળવી રહ્યા છે। લોંગ જમ્પ અને હાઈ જમ્પમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂકેલા રામસિંહે 2023 એશિયન પેરા ગેમ્સમાં કાંસ્ય અને 2024 વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે। હવે તેમની નજર આગામી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પર છે। ગુજરાત સરકાર અત્યારે ઘણો બધો સપોર્ટ કરે છે ગુજરાતના એથ્લેટને। ખાસ કરીને અત્યારે શક્તિદૂત યોજનાની હેઠળ ઘણા બધા ખેલાડીઓ ટ્રેનિંગ બી કરી રહ્યા છે અને હાલમાં અત્યારે 2030ની કોમનવેલ્થ માટે આપણે ગુજરાતને સ્થાન મળ્યું છે કે 2030માં કોમનવેલ્થ થશે અને 2036 માટે ઓલિમ્પિક માટે દાવેદારી પણ ભારત સરકારે કરી છે। રાજ્ય સરકારની શક્તિદૂત યોજના COEDLSS અને ખેલ મહાકુંભ જેવી પહેલોથી ખેલાડીઓને આધુનિક સુવિધાઓ અને ઉચ્ચ કક્ષાની તાલીમ મળી રહી છે। પેરા સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ ખેલાડીઓને આગળ વધવા માટે જરૂરી સહયોગ આપવામાં આવી રહ્યો છે। 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સના આયોજનની તૈયારીઓ વચ્ચે રાજ્યમાં રમતગમતના વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે। રામસિંહ જેવા ખેલાડીઓ માટે આ સુવિધાઓ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। गुजरात सरकार द्वारा शक्तिदूत एकेडमीज COE DLSS इन स्कूल खेल महाकुंभ एवी अनेक योजनाओं है जेनाथी खिलाड़ीओने स्पोर्ट्स में करियर बनाववानो खूब ज उपयोगी थाय छे अने राज्य सरकार द्वारा तमाम सुविधाओं फ्री आपवामां आवे छे। અત્યારે તો મારું એક જ ફોકસ છે કે 2028ના ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ લાવવું અને ગુજરાતનું ગૌરવ પણ વધારવું। આવનારા સમયમાં છે કે ઘણો સારો ટ્રેનિંગ માટે સપોર્ટ બી મળી રહ્યો છે તો 2028નો લોસ એન્જલિસ ઓલિમ્પિક બહુ સારો જશે એમ ઈચ્છું છું કે મને ટ્રેનિંગમાં કોઈ પણ જાતની અડચણ ના આવવાનું મારા ગેમ પર ફોકસ કરી શકું। હાલ રામસિંહ પઢિયારનું સંપૂર્ણ ધ્યાન 2026 એશિયન પેરા ગેમ્સ અને 2028 પેરાલિમ્પિક્સની તૈયારી પર કેન્દ્રિત છે। સરકારી ફરજની જવાબદારી સાથે રમતગમત પ્રત્યેનું સમર્પણ જાળવી તેઓ સઘન પ્રશિક્ષણ લઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા રામસિંહ હવે વૈશ્વિક મંચ પર વધુ મોટી સફળતા મેળવવા મહેનત કરી રહ્યા છે। તેમનો સંકલ્પ પેરાલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતવાનો છે। બ્યુરો રિપોર્ટ પ્રદેશ 24 ગુજરાતી।